આપણે કાર્યક્રમના લગભગ મધ્ય ભાગ સુધી પહોંચી ગયા છીએ. પરેશભાઈ પેલી કિશોર કુમારની વાત કરી ને એટલે મને એક વાત યાદ આવી ગઈ. કારણ કે હું પણ જરાક કહી દઉં પેલો વૈથી ગંગામાં પેલા ડૂબકી મારીને એક મિત્રને એના મિત્રે પૂછ્યું કે તારા સ્વપ્ન શું છે, તું શું ઈચ્છે છે? તો થોડો વિચાર કર્યો શાંતિ. પછી કે હું ઈચ્છું છું કે મારે 8-10 છોકરા હોય, 8-10 દીકરા હોય. કેમ એટલા બધા? કે એકને હું એન્જિનિયર બનાવું, એક ડૉક્ટર બને, એક વૈજ્ઞાનિક બને, એક ક્રિકેટર બને, એક ફૂટબોલનો પ્લેયર બને. અરે વાહ, એ તો કંઈ સરસ. 7-8 છોકરાનું તો પ્લાનિંગ બરાબર છે. પણ પછી શું કે પણ બીજી ઈચ્છા એવી છે કે બધાની માય અલગ અલગ હોય. બોગસ વાત કરે છે. એનીવે, આપણી વચ્ચે રિટાયરીઝ ફેડરેશન ગુજરાતના કે જે તમામ બેંકના રિટાયર્ડ ફેડરેશન છે ગુજરાતમાં, એના પ્રમુખ શ્રી B.R. શાહ, જેઓ આપણા જનરલ સેક્રેટરી દિલીપભાઈ શાહના વડીલ છે, મોટા ભાઈ છે, અને પ્રવીણભાઈ શુક્લ જે ગુજરાત લેવલના સેક્રેટરી, જનરલ સેક્રેટરી છે, આપણી વચ્ચે છે. હું રાજુભાઈને વિનંતી કરું કે એક પુષ્પગુચ્છ આપીને આપણો પ્રેમ એમના તરફ રજૂ કરે, પ્રવીણ શુક્લને આપે અને આપણે એમનું સ્વાગત કરીએ. રાજુ. ભાઈ એક સારો ફોટો પાડો.